નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં તમે વિવિધ અણુઓમાં સહસંયોજક બંધની રચના સમજાવો ત્યાં સુધી ભણી ગયા. હવે એના પછીનો મુદ્દો લઈએ. તો એના પછીનો મુદ્દો આ મુજબ છે: અપરરૂપ અથવા બહુરૂપ એટલે શું? કાર્બનના અપરરૂપો સમજાવો. તો પ્રથમ અપરરૂપની વ્યાખ્યા લઈએ. અપરરૂપ જેને બહુરૂપ પણ કહેવાય, તો એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, રાસાયણિક ગુણધર્મો સમાન હોય પરંતુ ભૌતિક ગુણધર્મો અસમાન હોય, તેવા સ્વરૂપોને તે તત્વના અપરરૂપો અથવા બહુરૂપો કહે છે. તો અપરરૂપોની વ્યાખ્યા મુજબ થાય: એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પરંતુ ભૌતિક ગુણધર્મો અસમાન હોય, તો તેવા સ્વરૂપોને તે તત્વના અપરરૂપો અથવા બહુરૂપો કહીએ છીએ. એટલે કે એક જ તત્વના સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન હોય, જુદા જુદા હોય, પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય, તો તેવા સ્વરૂપોને તે તત્વના અપરરૂપો અથવા બહુરૂપો કહે છે. જેમ કે કાર્બનની સંજ્ઞા C. તો કાર્બનના 3 અપરરૂપો છે: હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન. તો આ 3 કાર્બનના અપરરૂપો છે કે જેમના રાસાયણિક ગુણધર્મો સમાન છે. તો આ ત્રણેયના રાસાયણિક ગુણધર્મો સમાન છે. જે આપણે લઈએ કે આ ત્રણેય શુદ્ધ કાર્બન ધરાવે છે. અને ત્રણેયનું દહન કરીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રંગહીન અને ગંધહીન વાયુ છે તથા ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે. ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે. આ ત્રણેયના રાસાયણિક ગુણધર્મો સમાન. એટલે તમને હીરાના ગુણધર્મો પૂછે, ગ્રેફાઇટના રાસાયણિક ગુણધર્મો પૂછે કે પછી ફુલરિનના, તો ત્રણેયના રાસાયણિક ગુણધર્મો સમાન છે. એ તો આ ગુણધર્મો 3 માં લખી શકો કે 3 શુદ્ધ કાર્બન ધરાવે છે. તેનું દહન કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રંગહીન અને ગંધહીન વાયુ છે, જે ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે. પરંતુ ત્રણેયના ભૌતિક ગુણધર્મો અસમાન છે. રાસાયણિક ગુણધર્મો સમાન છે પરંતુ ભૌતિક ગુણધર્મો અસમાન છે. તો આ ત્રણેયના ભૌતિક ગુણધર્મોનો વિગતવાર અભ્યાસ કરીએ. હીરો, તો હીરાનું બંધારણ, તો અહીં બાજુની આકૃતિમાં હીરાનું બંધારણ આપેલું છે, જે ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના છે. એમાં આ કાર્બનનું પરમાણુ જોઈએ તો કાર્બનના પરમાણુની આજુબાજુ 4 કાર્બનના પરમાણુ છે: 1, 2, 3 અને 4. તો હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુઓ સાથે બંધ બનાવીને સખત ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના બનાવે છે. હીરાના ભૌતિક ગુણધર્મો જોઈએ તો હીરો કાર્બનની ચતુષ્ફલકીય ગોઠવણી ધરાવતું હોવાથી તે સૌથી સખત પદાર્થ છે. હીરામાં કાર્બનની ગીચ ગોઠવણીના કારણે તેની ઘનતા વધુ છે, જે 3.51 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ છે. હીરામાં અસંખ્ય સહસંયોજક બંધ હોવાથી તેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે, જે 4203 કેલ્વિન જેટલું છે.
હીરામાં કાર્બન પરમાણુ પાસે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી તે વિદ્યુતના અવાહક હોય છે. હીરાનો વક્રી ભવનાંક વધુ એટલે કે 2.5 હોવાથી તે પારદર્શિતા ધરાવે છે. આ ઉપરાંત શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જવાથી હીરાનું સંશ્લેષણ કરી શકાય છે. આ સંશ્લેષિત હીરા એ કુદરતી હીરા કરતા પ્રમાણમાં નાના હોય છે, પરંતુ સરળતાથી અલગ કરી શકાતા નથી. ગ્રેફાઇટનું બંધારણ બાજુની આકૃતિમાં આપેલું છે, જે ષડકોણીય માળખું ધરાવે છે. એમાં એક કાર્બનની વાત કરીએ. આ કાર્બન તો એની આજુબાજુ 3 કાર્બન છે, 1, 2 અને 3. તો આ 3 કાર્બન સાથે એ બંધ બનાવે છે, જેમાં એક દ્વિબંધ હોય છે કે જેથી કાર્બનની સંયોજકતા સંતોષાય. તો ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષડકોણીય માળખું આપે છે. આ બંધો પૈકી એક દ્વિબંધ હોય છે, જેથી કાર્બનની સંયોજકતા સંતોષાય. આ એક સ્તર ઉપર આ બીજું સ્તર, એમ અનેક સ્તરોથી બનતા ષડકોણીય માળખા દ્વારા ગ્રેફાઇટનું બંધારણ રચાય છે. ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો જોઈએ તો ગ્રેફાઇટ લીસો અને ચીકણો હોય છે. ગ્રેફાઇટની ઘનતા હીરા કરતા ઓછી છે, જે 2.22 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ છે. ગ્રેફાઇટમાં કાર્બનના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન પૈકી 1 ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી તે વિદ્યુત અને ઉષ્માનો સુવાહક છે. ફુલેરીનનું બંધારણ બાજુની આકૃતિમાં આપેલું છે, જે ફૂટબોલ જેવો આકાર ધરાવે છે, જેમાં કાર્બનના 60 પરમાણુઓ ફૂટબોલ આકારે ગોઠવાયેલા છે, જેને C60 તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અમેરિકન આર્કિટેક્ચર કે જેનું નામ છે બંકમિસ્ટર ફુલર, તો એના દ્વારા ડિઝાઇન કરેલ જીઓડેજિક ગુંબજ જેવો દેખાય છે, આથી તેનું નામ ફુલેરીન પડ્યું. તો આ આર્કિટેક્ચરે એક સભાગૃહની રચના કરી હતી, જેને જીઓડેજિક ડોમ કહેવાય છે. તો એનો આકાર આ ફૂટબોલ જેવો જ હતો, એટલે કે ફુલેરીન જેવો જ હતો. તો જ્યારે ફુલેરીન શોધાયું તો એની રચના આ જીઓડેજિક ડોમને મળતી આવતી હતી. આથી જીઓડેજિક ડોમની રચના કરનાર બંકમિસ્ટર ફુલરની યાદમાં આ કાર્બનના અપરૂપનું નામ ફુલેરીન પાડવામાં આવ્યું. કાર્બનનો સર્વતોમુખી અથવા દક્ષ સ્વભાવ. તો કે કાર્બનના કયા 2 ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, સમજાવો. તો કાર્બન જે છે, જેની સંજ્ઞા C છે, એ કાર્બન અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવવાનું વલણ ધરાવે છે. કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરી અસંખ્ય સંખ્યામાં સંયોજનો બનાવે છે, અને આ સંયોજનોની સંખ્યા આશરે 3 મિલિયન જેટલી છે. એટલે કે કાર્બન દ્વારા જે સંયોજનો બને છે એની સંખ્યા લગભગ કેટલી અંદાજવામાં આવી છે? 3 મિલિયન જેટલી. તો કે કાર્બન આટલી વિશાળ સંખ્યામાં સંયોજનો કેવી રીતે બનાવે છે? તો એના પાછળ જવાબદાર એના 2 ગુણધર્મો છે. તો કાર્બનના 2 ગુણધર્મો કે જેને પરિણામે કાર્બન વિપુલ સંખ્યામાં સંયોજનો બનાવે છે. તો પ્રથમ કાર્બનનું કેટેનેશનનો ગુણધર્મ, અને બીજો ગુણધર્મ છે કાર્બનનો ચતુસંયોજકતાનો ગુણધર્મ. તો પ્રથમ કાર્બનનું કેટેનેશનનો ગુણધર્મ સમજીએ. તો કાર્બનનું કેટેનેશનનો ગુણધર્મ એટલે શું? તો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, અને એને પરિણામે કાર્બનના અસંખ્ય સંયોજનો બને છે. તો કે અદ્વિતીય ક્ષમતા એટલે કેવી? જેમ ત્યાં 4 કાર્બન પરમાણુ છે, તો 4 કાર્બન પરમાણુ જુદી જુદી 3 રીતે જોડાઈ શકે. આ સરળ શૃંખલા બંધારણ છે કે એક જ સીધી લાઈનમાં 4 કાર્બન જોડાણા. આના આ 4 કાર્બનમાં 3 કાર્બન સીધી લાઈનમાં હોય, ચોથા કાર્બનની શાખા બની, તો આને શાખિત બંધારણ કહેવાય, અથવા શૃંખલા બંધારણ પણ કહી શકાય. અને 4 કાર્બન આ રીતે ચક્રીય રીતે પણ જોડાઈ શકે, ચક્રીય અથવા વલય બંધારણ પણ કહી શકાય. તો કાર્બન પરમાણુ અન્ય કાર્બન સાથે જુદી જુદી 3 રીતે જોડાણો, તો આને અદ્વિતીય ક્ષમતા કહેવાય. તો કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓ સાથે જુદી જુદી 3 રીતે જોડાય છે. એક તો સરળ શૃંખલામાં જોડાઈ શકે,
શાખિત બંધારણમાં જોડાઈ શકે અને વલયની રીતે પણ જોડાઈ શકે. તો પછી 4 કાર્બનમાંથી આ 3 સંયોજનો બને. તો કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે અને એને પરિણામે કાર્બનના વિપુલ સંખ્યામાં સંયોજનો બને છે. એ જ રીતે 3 કાર્બન હોય તો 3 કાર્બન આ રીતે સરળ શૃંખલામાં જોડાઈ શકે, શાખીય રીતે જોડાઈ શકે અને 3 કાર્બન આ રીતે ચક્રીય રીતે પણ જોડાઈ શકે. એ જ રીતે 5 કાર્બન લઈએ તો 5 કાર્બન પણ એ પ્રમાણે થશે, સરળ બંધારણમાં જોડાઈ શકે, શાખીય રીતે જોડાઈ શકે અને આ રીતે 5 કાર્બન ચક્રીય રીતે પણ જોડાઈ શકે. એ જ પ્રમાણે 6 કાર્બનની વાત કરીએ તો 6 કાર્બન સરળ બંધારણમાં જોડાઈ શકે, શાખીય રીતે જોડાઈ શકે અને આ રીતે 6 કાર્બન ચક્રીય રીતે પણ જોડાઈ શકે. તો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે જુદી જુદી રીતે જોડાવાનું વલણ ધરાવે છે અને એને પરિણામે કાર્બનના અસંખ્ય સંયોજનો બને છે. પછી બીજી એક બાબત એ પણ છે કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે એક બંધ દ્વારા પણ જોડાય. જેમ કે અહીં 3 કાર્બન છે તો 3 કાર્બન વચ્ચે શું છે? એક બંધ છે, કોઈ જગ્યાએ દ્વિબંધ છે નહીં. હવે આ 3 કાર્બન તેમાં એક જગ્યાએ દ્વિબંધ છે અને આ 3 કાર્બન કે જેમાં એક જગ્યાએ ત્રિબંધ છે. તો કાર્બન પરમાણુ અન્ય કાર્બન સાથે એક બંધ દ્વારા જોડાઈ શકે, દ્વિબંધ દ્વારા પણ જોડાઈ શકે અને ત્રિબંધ દ્વારા પણ જોડાઈ શકે. આ રીતે તો જોડાય જ છે, સરળ, શાખીય અને ચક્રીય રીતે. પછી બીજી આ રીતે પણ જોડાવાનું વલણ ધરાવે છે કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન સાથે એક બંધ દ્વારા જોડાઈ શકે, દ્વિબંધ દ્વારા પણ જોડાઈ શકે અને ત્રિબંધ દ્વારા. તો 3 કાર્બનમાંથી 3 સંયોજનો બને, જુદી જુદી 3 રીતે જોડાણા, એક બંધ દ્વારા, દ્વિબંધ દ્વારા અને ત્રિબંધ દ્વારા. તો 3 સંયોજનો બને ને. તો કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે એક બંધ દ્વારા, દ્વિબંધ દ્વારા અને ત્રિબંધ દ્વારા એમ જુદી જુદી રીતે જોડાય છે. એને પરિણામે પણ કાર્બનના અસંખ્ય સંયોજનો બને છે. કાર્બન સિવાય બીજું કોઈ તત્વ આવો કેટેનેશનનો ગુણધર્મ ધરાવતું નથી. તો આમ કાર્બનના કેટેનેશનના ગુણધર્મને પરિણામે, કેટેનેશન એટલે જુદી જુદી રીતે જોડાવાનું વલણ, તો કાર્બનના કેટેનેશનના ગુણધર્મને પરિણામે પણ કાર્બનના વિપુલ સંખ્યામાં સંયોજનો બને છે. બીજો ગુણધર્મ કાર્બનનો ચતુસંયોજકતાનો ગુણધર્મ. તો કાર્બન ચતુસંયોજક છે, જે આગળની થિયરીમાં આપણે ભણી ગયા કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 4 થાય. તો એની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ બનાવે છે. એને પરિણામે કાર્બનને શું કહેવાય છે? ચતુસંયોજક કહેવાય છે. હવે કાર્બન ચતુસંયોજક છે એટલે કાર્બન જુદા જુદા અન્ય પરમાણુ સાથે જોડાઈ શકે. જેમ કે કાર્બન એ 4 બંધ કાર્બન સાથે બનાવી શકે, કાર્બન એ હાઇડ્રોજન સાથે પણ આ 4 બંધ બનાવી શકે. આ ઉપરાંત કાર્બન ઓક્સિજન સાથે બંધ બનાવે, નાઇટ્રોજન સાથે, સલ્ફર સાથે, ક્લોરીન સાથે. તો કાર્બન એ ચતુસંયોજક છે એટલે કાર્બન ઉપરાંત હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન જેવા અન્ય પરમાણુઓ સાથે પણ સહસંયોજક બંધ બનાવવાનું વલણ ધરાવે છે. એને પરિણામે પણ વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા અનેક સંયોજનો બને છે અને આ ગુણધર્મો એ કાર્બન સિવાયના અન્ય પરમાણુ જે એમાં જોડાયેલા હોય ને, કાર્બન સિવાયના ઓક્સિજન, નાઇટ્રોજન, તો એ ગુણધર્મો એના ઉપર આધાર રાખે છે. એટલે વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા અનેક સંયોજનો બને છે. આથી પણ કાર્બન વિપુલ માત્રામાં સંયોજનો બનાવે છે. આ ઉપરાંત કાર્બન જે છે એ પ્રબળ બંધ બનાવે છે. કાર્બન દ્વારા બનતો બંધ કેવો હોય છે? પ્રબળ હોય છે. તો કે કાર્બન પ્રબળ બંધ કેમ બનાવે છે અન્ય તત્વોની સાપેક્ષે? તો કે કાર્બન પરમાણુનું કદ નાનું હોય છે એટલે ભાગીદારીમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે ને, એ ઇલેક્ટ્રોન યુગ્મ પર કાર્બનના કેન્દ્રનું આકર્ષણ બળ મજબૂત હોય છે. કારણ કે કેન્દ્ર કદ નાનું હોય એટલે કેન્દ્ર આ જોડકાથી કેવું હોય? નજીક હોય. તો કાર્બન પરમાણુનું કદ નાનું છે એટલે ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ પર પરમાણુ કેન્દ્રનું આકર્ષણ બળ મજબૂત હોય છે. એને પરિણામે કાર્બન દ્વારા બનતો બંધ કેવો હોય છે? પ્રબળ હોય છે. જ્યારે મોટા પરમાણુઓમાં પરમાણુ કદ મોટું હોય એટલે ઇલેક્ટ્રોન યુગ્મ પર કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય, એને પરિણામે નિર્બળ બંધ બને. પરંતુ કાર્બન પ્રબળ બંધ કેમ બનાવે છે? તો કાર્બન પરમાણુનું કદ નાનું છે એટલે ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ પર કેન્દ્રનું આકર્ષણ બળ પ્રબળ હોય છે અને એને પરિણામે મજબૂત બંધ બને છે. તો આમ કાર્બન વિપુલ સંખ્યામાં સંયોજનો બનાવે છે. એના પાછળ કાર્બનના 2 ગુણધર્મો જવાબદાર છે. એક તો કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ અને બીજો કાર્બનનો ચતુસંયોજકતાનો ગુણધર્મ.
વોહલરે કઈ માન્યતાનું ખંડન કર્યું? ઉદાહરણ આપો. તો આગળના પ્રશ્નોમાં આપણે કાર્બન સંયોજનોની વાત કરી. કાર્બન સંયોજનો, જેને કાર્બનિક પદાર્થો પણ કહેવાય છે અથવા કાર્બનિક સંયોજનો પણ કહી શકાય. તો કે કાર્બન વિપુલ સંખ્યામાં સંયોજનો બનાવે છે. એના પાછળ જવાબદાર એના બે વિશિષ્ટ ગુણધર્મો છે. એક તો કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ અને બીજો કાર્બનનો ચતુસંયોજકતાનો ગુણધર્મ. તો આ બે ગુણધર્મોને પરિણામે કાર્બન અસંખ્ય માત્રામાં સંયોજનો બનાવે છે અને કાર્બનમાંથી બનતા સંયોજનોને કાર્બન સંયોજનો અથવા કાર્બનિક પદાર્થો પણ કહેવાય છે. તો શરૂઆતમાં આ સંયોજનોનું નિષ્કર્ષણ કુદરતી પદાર્થોમાંથી કરવામાં આવતું હતું. પ્રાચીન સમયમાં એવું માનવામાં આવતું પ્રાચીન સમયમાં એવી માન્યતા હતી કે સજીવમાં રહેલું કંઈક મહત્વપૂર્ણ બળ એ કાર્બનિક પદાર્થોનું નિર્માણ કરે છે, એટલે કે કાર્બનિક પદાર્થોની બનાવટ માટે જરૂરી છે. તો સજીવમાં રહેલું કંઈક મહત્વપૂર્ણ બળ એ કાર્બનિક પદાર્થોનું નિર્માણ કરે છે. આવું પ્રાચીન સમયમાં માનવામાં આવતું કે કાર્બનિક પદાર્થો શેમાંથી બને છે? સજીવમાંથી. નિર્જીવમાંથી બની શકતા નથી. તો સજીવનું માળખું કાર્બનિક માળખું છે. તો કે કાર્બનિક માળખું એટલે કે સજીવમાં રહેલું કંઈક મહત્વપૂર્ણ બળ એ કાર્બનિક પદાર્થોના નિર્માણ માટે આવશ્યક હતું. પરંતુ ઈસવીસન 1828, તો 1828માં જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલરે આ માન્યતાનું ખંડન કર્યું. તો ઈસવીસન 1828માં જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલરે આ માન્યતાનું ખંડન કર્યું. કઈ માન્યતા? તો ઉપરની માન્યતા કે પ્રાચીન સમયમાં એવી માન્યતા હતી કે આ કાર્બનિક પદાર્થોનું નિર્માણ શેમાંથી થાય છે? તો સજીવમાં રહેલું કંઈક મહત્વપૂર્ણ બળ અને એમાંથી આ કાર્બનિક પદાર્થોનું નિર્માણ થાય છે. પણ ઈસવીસન 1828માં જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલરે આ ઉપરની માન્યતાનું ખંડન કર્યું. એને એમ કહ્યું કે સજીવમાંથી જ કાર્બનિક પદાર્થો બનતા નથી. એને અકાર્બનિક પદાર્થ એટલે નિર્જીવ પદાર્થમાંથી કાર્બનિક પદાર્થ બનાવ્યો. એટલે કે એને અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થનું નિર્માણ કર્યું. તો અકાર્બનિક પદાર્થ તરીકે એને એમોનિયમ સાયનેટ લીધો. એમોનિયમ સાયનેટ. અને એમોનિયમ સાયનેટનું સૂત્ર આ પ્રમાણે થશે: NH4CNO, આ માઇનસ અને NH4 પ્લસ. તો NH4ONC પણ આ રીતે વાંચી શકાય. NH4 સાયનેટ માટે CNO એ માઇનસ વીજભાર ધરાવે ને NH4 પ્લસ. તો એમોનિયમ સાયનેટ જે અકાર્બનિક પદાર્થ છે અને એને ગરમ કરી અને એમાંથી કાર્બનિક પદાર્થ યુરિયા બનાવ્યો. અને યુરિયાનું સૂત્ર આ મુજબ થાય: NH2C ડબલ બોન્ડ O NH2. આ રીતે. તો એને અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટમાંથી કાર્બનિક પદાર્થ યુરિયા બનાવ્યો. ફરી પાછો પ્રશ્ન જોઈ લો કે વોહલરે કઈ માન્યતાનું ખંડન કર્યું? ઉદાહરણ આપો. તો કાર્બનિક સંયોજનો, જેને કાર્બનિક પદાર્થો પણ કહેવાય છે. તો કે કાર્બનિક પદાર્થો એ શરૂઆતમાં કુદરતી પદાર્થોમાંથી એનું નિષ્કર્ષણ કરવામાં આવતું હતું. પ્રાચીન સમયમાં એવી માન્યતા હતી કે આ કાર્બનિક પદાર્થોનું નિર્માણ શેમાંથી થાય છે? સજીવમાંથી. સજીવ એ કાર્બનિક માળખું ધરાવે છે, એટલે કાર્બનિક માળખું ધરાવતા સજીવોમાંથી જ આ કાર્બનિક પદાર્થોનું નિર્માણ થાય છે. તો સજીવમાં રહેલું કંઈક મહત્વપૂર્ણ બળ એ કાર્બનિક પદાર્થોના નિર્માણ માટે જરૂરી છે. પણ ઈસવીસન 1828માં જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલરે આ માન્યતાનું ખંડન કર્યું કે કાર્બનિક પદાર્થો ફક્ત સજીવમાંથી નથી બનતા. એને અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થ બનાવીને બતાવ્યો. તો એને અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટમાંથી કાર્બનિક પદાર્થ યુરિયા બનાવ્યો અને આ રીતે એની ઉપરની માન્યતાનું ખંડન કર્યું. સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું? સમજાવો. તો કાર્બન સંયોજનોના બે પ્રકાર પાડી શકાય. સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો.
સંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે કે જે કાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ એક બંધથી જોડાયેલા હોય. કાર્બન પરમાણુ એક બંધ એટલે કે કાર્બન વચ્ચે એક બંધ હોય. તો જે કાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ એક બંધથી જોડાયેલા હોય તો એવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહીએ છીએ. અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે એમાં પણ બે ભાગ પાડી શકાય કે જે કાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ દ્વિબંધથી, તો અહીંયા વચ્ચે બે બંધ છે એટલે દ્વિબંધ કહેવાય, અને બે કાર્બન વચ્ચે અહીંયા ત્રણ બંધ છે તો આને આપણે શું કહીશું? ત્રિબંધ. તો જે કાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તો એવા કાર્બન સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહીએ છીએ. ફરી પાછું જોઈ લો, કાર્બન સંયોજનોના બે પ્રકાર, સંતૃપ્ત કાર્બન સંયોજનો, અસંતૃપ્ત કાર્બન સંયોજનો. તો જે કાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ એક બંધથી જોડાયેલા હોય, કોઈ જગ્યાએ દ્વિબંધ કે ત્રિબંધ હોય નહીં, કાર્બન પરમાણુની સંખ્યા ગમે તેટલી હોય પણ બધા કાર્બન વચ્ચે એક બંધ જ હોય, તો જે કાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ એક બંધથી જોડાયેલા હોય એને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહીએ છીએ. અને જે કાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલા હોય તો એને આપણે અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહીએ છીએ. આ રીતનો પ્રશ્ન છે. પ્રથમ 6 સંતૃપ્ત કાર્બન સંયોજનોના નામ, સૂત્રો અને બંધારણ જણાવો. તો સંતૃપ્ત કાર્બન સંયોજનો કે જેમાં કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ હોય એના આપણે સંતૃપ્ત કાર્બન સંયોજનો કહીએ છીએ. તો એવા પ્રથમ 6 કાર્બન સંયોજનોના નામ, સૂત્રો અને બંધારણ જણાવવાના છે. ચલો હવે કાર્બનની સંખ્યા 1 હોય એવું કાર્બનિક સંયોજન મિથેન કે જેમાં કાર્બનની સંખ્યા 1 છે. પછી જેમાં કાર્બનની સંખ્યા 2 હોય, કાર્બનની સંખ્યા 1 હોય એવું સંયોજન મિથેન. જેમાં કાર્બનની સંખ્યા 2 હોય એવું સંયોજન ઇથેન. જેમાં કાર્બનની સંખ્યા 3 હોય તો એવું કાર્બનિક સંયોજન પ્રોપેન. જેમાં કાર્બનની સંખ્યા 4 હોય તો એવા સંયોજનને બ્યુટેન કહીએ છીએ. જેમાં કાર્બનની સંખ્યા 5 હોય એને આપણે પેન્ટેન કહીએ છીએ. અને જેમાં કાર્બનની સંખ્યા 6 હોય તો એવા કાર્બનિક સંયોજનને હેક્ઝેન કહીએ છીએ. તો પહેલા તો કયું સંયોજન છે નામ તમારે યાદ રાખવાનું કે એક કાર્બન વાળો મિથેન, પણ આ સંતૃપ્ત કાર્બન સંયોજન છે કે જેમાં એક બંધ જ આવશે, કોઈ જગ્યાએ દ્વિબંધ કે ત્રિબંધ આવશે નહીં. 2 કાર્બન વાળો ઇથેન, 3 કાર્બન વાળો પ્રોપેન, 4 કાર્બન વાળો બ્યુટેન, 5 કાર્બન વાળો પેન્ટેન અને 6 કાર્બન વાળો હેક્ઝેન. તો આ સંયોજનનું નામ આપણે લખ્યું. હવે એના સૂત્રો અને એનું બંધારણ. તો એના સૂત્રો લખીએ અને પછી એનું શું કરીએ? બંધારણ દોરીએ. તમે પ્રથમ બંધારણ દોરો અને પાછળથી સૂત્ર લખો તો પણ ચાલે, તો સૂત્રો યાદ રાખવાની જરૂર પડશે નહીં. જેમ કે મિથેન, તો મિથેનમાં કાર્બન કેટલો? 1. હવે કાર્બન ચતુસંયોજક છે, એક જ કાર્બન છે અને કાર્બન 4 બંધ બનાવે છે, તો પછી બાકીના શું મૂકી દેવાના? હાઇડ્રોજન. તો કાર્બનની આજુબાજુ 4 બંધ હોય અને 4 બંધ કોણ બનાવે? હાઇડ્રોજન. તો આ મિથેનનું બંધારણીય સૂત્ર. ચલો હવે એનું સૂત્ર લખવું છે, એનું અણુસૂત્ર, સંખ્યા દર્શાવતું સૂત્ર. તો કાર્બન કેટલા? 1, તો C. અને હાઇડ્રોજન કેટલા? 1, 2, 3 અને 4. તો મિથેનનું સૂત્ર કયું થાય? CH4. ચલો હવે બીજું ઇથેન લઈએ. હવે ઇથેન, તો ઇથેનમાં કાર્બન કેટલા? 2. તો તમારે 2 કાર્બન આ રીતે મૂકી દેવા. પછી કાર્બનની આજુબાજુ 4 બંધ હોય, તો 1, 2, 3 અને ચોથો તો છે જ. આ કાર્બનની આજુબાજુ 1 બંધ તો છે જ. પછી કેટલા બાકી રહ્યા? 3. તો બાકીના 3 શું મૂકી દેવાના? હાઇડ્રોજન. ચોથું બંધ તો એને કાર્બન સાથે બનાવ્યો છે, તો બાકીના 3 બંધ હાઇડ્રોજનથી પૂરા કરવાના. તો પછી ઇથેનનું અણુસૂત્ર શું થાય? કાર્બન કેટલા? 2, તો C2. અને હાઇડ્રોજન કેટલા? 1, 2, 3, 4, 5 અને 6, તો C2H6. ચલો હવે પ્રોપેનનું સૂત્ર બનાવીએ. પ્રોપેનમાં કાર્બન કેટલા? 3, તો 3 કાર્બન લાઈનસર મૂકી દેવાના. હવે કાર્બનની આજુબાજુ 4 બંધ હોય તો બાકીના બંધ કોનાથી પૂરા કરવાના? હાઇડ્રોજનથી. ચલો આ કાર્બનની આજુબાજુ 1 બંધ છે તો બાકીના 3 હાઇડ્રોજનથી પૂરા કરો. 3H મૂકો. ચલો વચ્ચેનું કાર્બન, તો વચ્ચેની કાર્બનની આજુબાજુ 2 બંધ તો થઈ ગયા, તો હવે કેટલા ખૂટે? 2 બંધ ખૂટે ને,
તો બાકીના 2 હાઇડ્રોજનથી બંધ બનાવો. હવે આ કાર્બનમાં એક બંધ આવ્યો તો બાકીના 3 શું મૂકો? બંધ હાઇડ્રોજન. તો પછી પ્રોપેનનું બંધારણ આ પ્રમાણે થયું. હવે પ્રોપેનનું સૂત્ર લખવું છે, અણુ સૂત્ર. તો કાર્બન કેટલા? 1 2 3, તો C3. અને હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 5 6 7 8, તો C3H8. તો બંધારણ પહેલું દોરો તો સૂત્ર યાદ રાખવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ ગણીને મૂકી દેવાના. પછી બ્યુટેનનું સૂત્ર દોરીએ. ચલો, બ્યુટેનમાં કાર્બન કેટલા? 4, તો 4 કાર્બન લાઈસર મૂકી દો. 1 2 3 અને 4. દરેક કાર્બનની આજુબાજુ 4 બંધ, બાકીના ખૂટતા બંધ કોનાથી દોરવાના? હાઇડ્રોજનથી પૂરા કરવાના. ચલો, આ કાર્બનની આજુબાજુ એક બંધ હતો તો બાકીના 3 શું મૂકીએ? હાઇડ્રોજન. આ કાર્બનની આજુબાજુ 2 બંધ થઈ ગયા, હવે ખૂટે કેટલાક બંધ? 2 ખૂટે, કારણ કે કાર્બન ચતુઃસંયોજક છે તો કાર્બનની આજુબાજુ 4 બંધ પૂરા કરવાના, તો બાકીના 2 હાઇડ્રોજન. આ કાર્બનની આજુબાજુ 2 બંધ થઈ ગયા, તો હવે ખૂટે કેટલા? 2, તો 2 હાઇડ્રોજન મૂકી દો. આ કાર્બનની આજુબાજુ 1 છે તો હવે ખૂટે કેટલા? 3 હાઇડ્રોજન. તો હવે બ્યુટેનનું સૂત્ર કઈ થશે? કાર્બન કેટલા? 1 2 3 4, તો C4. હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10, તો C4H10. ચલો, હવે 5 કાર્બન વાળો પેન્ટેન. પેન્ટેનમાં કેટલા કાર્બન છે? 5, તો 5 કાર્બન લાઈસર મૂકી દો. 5 કાર્બન 1 2 3 4 5. કાર્બનની આજુબાજુ 4 બંધ પૂરા કરવાના, એટલે બાકીના બંધ કોનાથી પૂરા કરશો? હાઇડ્રોજન. આ કાર્બનની આજુબાજુ 1 બંધ આવી ગયું, હવે બાકીના 3 ખૂટે તો બાકીના 3 શું મૂકીશું? હાઇડ્રોજન. બોર્ડમાં જગ્યા ઓછી છે એટલે થોડા નાના અક્ષરે લખીએ છીએ. હવે આ કાર્બનની આજુબાજુ 2 બંધ થઈ ગયા તો બાકીના 2 શું મૂકવાના? હાઇડ્રોજન. ચલો, આ કાર્બનની આજુબાજુ 2 થઈ ગયા તો બાકીના 2 બંધ હાઇડ્રોજનથી પૂરા કરો. આ કાર્બનની આજુબાજુ 2 બંધ છે તો બાકીના 2 હાઇડ્રોજન. આ કાર્બનની આજુબાજુ એક જ બંધ છે તો બાકીના 3 શું કરશો? હાઇડ્રોજનથી પૂરા કરો. ચલો, હવે પેન્ટેનનું અણુસૂત્ર શું થાય? 1 2 3 4 5 કાર્બન, તો C5. હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12, તો C5H12. હવે 6 કાર્બન વાળું હેક્ઝેન. ચલો, હેક્ઝેનમાં 6 કાર્બન લાઈનસર મૂકો. 2 3 4 5 અને 6. બાકીના બંધ હાઇડ્રોજનથી પૂરા કરો. ચલો, આ કાર્બનની આજુબાજુ એક જ બંધ છે તો બાકીના 3 શું મૂકો? હાઇડ્રોજન. ચલો, આ કાર્બનની આજુબાજુ 2 બંધ છે જ તો બાકીના 2 હાઇડ્રોજન. ચલો, અહીંયા પણ આ કાર્બનની આજુબાજુ 2 બંધ છે તો બાકીના 2 હાઇડ્રોજન. આ કાર્બનની આજુબાજુ 2 બંધ છે તો બાકીના 2 હાઇડ્રોજન. આ કાર્બનની આજુબાજુ 2 બંધ છે તો બાકીના 2 હાઇડ્રોજન. અહીં પણ એ જ રીતે થશે. કેટલા બંધ થયા? 3 બંધ કાર્બનની આજુબાજુ. હવે હેક્ઝેનમાં કાર્બન કેટલા? 1 2 3 4 5 6, તો 6 કાર્બન એટલે C6. હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, તો C6H14. તો પ્રથમ 6 સંતૃપ્ત કાર્બન સંયોજનોના નામ, એના સૂત્રો અને આ એનું બંધારણ. તો આ રીતે આ પ્રશ્નનો જવાબ લખી શકાય. આ રીતનો પ્રશ્ન છે. હવે પ્રથમ 3 અસંતૃપ્ત કાર્બન સંયોજનોના નામ, સૂત્રો અને બંધારણ જણાવો. ચલો, હવે અસંતૃપ્ત કાર્બન સંયોજનો કે જેમાં દ્વિબંધ હોય અને ત્રિબંધ હોય એને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહીએ છીએ. તો પ્રથમ 3 એટલે પહેલા આપણે દ્વિબંધ વાળા લઈએ. તો દ્વિબંધ ધરાવતા અસંતૃપ્ત કાર્બન સંયોજનો. હવે એક કાર્બન વાળું અસંતૃપ્ત સંયોજન મળે નહીં, એટલે કાર્બનની શરૂઆત કેટલાથી થાય? 2 થી. તો 2 કાર્બન વાળો ઇથિન, દ્વિબંધ વાળો છે ને એટલે ઇથિન. એક બંધ વાળો હોય તો ઇથેન, દ્વિબંધ હોય તો ઇથિન, અને 3 બંધ હોય તો ઇથાઇન. પાછળ આઇન પ્રત્યે લાગે. તો 2 કાર્બન વાળો ઇથિન, 1 કાર્બન વાળો અસંતૃપ્ત કાર્બન સંયોજન મળે નહીં. પછી 3 કાર્બન, તો 3 કાર્બન વાળો પ્રોપેન. પેલામાં 3 કાર્બન વાળો પ્રોપેન બોલતા, જ્યારે અહીં અસંતૃપ્ત સંયોજન છે, દ્વિબંધ છે, એટલે આપણે શું બોલીશું? પ્રોપેન. અને 4 કાર્બન વાળો, પેલામાં બ્યુટેન બોલતા, અહીં શું બોલીશું? બ્યુટેન. એટલે દ્વિબંધમાં પાછળ ઇન પ્રત્યે લાગે, ઇથિન, પ્રોપેન, બ્યુટેન, એ રીતે. હવે આ એના નામ લખ્યા. હવે એના સૂત્રો લખીએ અને પછી એનું બંધારણ દોરીએ
તો પ્રથમ બંધારણ દોરીએ અને બંધારણ ઉપરથી એનું સૂત્ર લખીએ. ચલો ઇથિન, તો ઇથિનમાં કાર્બન કેટલા? 2. તો 2 કાર્બન લખી દેવાના અને 2 કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકી દેવાના. દ્વિબંધ વાળા છે તો 2 કાર્બન વચ્ચે શું મૂકવાનો? દ્વિબંધ. પેલામાં સંતૃપ્ત હતા તો બધા કાર્બન વચ્ચે એક બંધ, તો અહીં 2 કાર્બન છે, 2 કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકી દો. બાકીના ખૂટતા હાઇડ્રોજન મૂકવાના. તો કાર્બનની આજુબાજુ 4 બંધ હોય, 2 તો થઈ ગયા, તો હવે ખૂટે કેટલા? 2. તો બાકીના 2 હાઇડ્રોજન મૂકો. ચલો આ કાર્બનની આજુબાજુ 2 બંધ થઈ ગયા, તો બાકીના ખૂટે કેટલા બંધ? 4 માંથી 2 ખૂટે. કાર્બનની આજુબાજુ 4 બંધ જ, 4 થી વધુ બંધ બનવા જોઈએ નહીં, તો 2 અને આ 2 હાઇડ્રોજન. તો પછી ઇથિનનું સૂત્ર શું થાય? 2 કાર્બન એટલે C2, હાઇડ્રોજન કેટલા? 1 2 3 4, તો C2H4. ઇથેનનું C2H6 હતું, જ્યારે ઇથિનનું C2H4, 2 હાઇડ્રોજન ઓછા થઈ ગયા. ચલો હવે 3 કાર્બન વાળું પ્રોપેન. તો 3 કાર્બન વાળું પ્રોપેન એટલે પહેલા બંધારણ દોરીએ. 3 કાર્બન. હવે 3 કાર્બનમાં લાઈનસર મૂકવાના, એમાંથી ગમે તે એક જગ્યાએ દ્વિબંધ મૂકવાનો. કાં તો તમે અહીંયા દ્વિબંધ મૂકો અથવા અહીંયા. ચાલો આપણે અહીં દ્વિબંધ મૂકીએ, તો હવે આને પ્રોપેન બોલાય. હવે બાકીના હાઇડ્રોજન મૂકી દેવાના. આ કાર્બનની આજુબાજુ એક જ બંધ છે, તો બાકીના 3 બંધ હાઇડ્રોજનથી પૂરા કરવાના. ચલો હવે આ કાર્બન, તો આ કાર્બનની આજુબાજુ 3 બંધ થઈ ગયા, 1 2 અને 3, તો 3 થઈ ગયા. હવે ખૂટે કેટલું બંધ? એક જ, તો એક બંધ હાઇડ્રોજનથી પૂરું. ટૂંકમાં 4 બંધ પૂરા કરવાના. ચલો આ કાર્બનની આજુબાજુ કેટલા બંધ છે? 2, તો બાકીના 2 બંધ ખૂટે, તો 2 બંધ હાઇડ્રોજનથી પૂરા કરો. તો પછી પ્રોપેનનું સૂત્ર શું થાય? તો 3 કાર્બન, 1 2 3, તો 3 કાર્બન, હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 5 6, તો C3H6. પ્રોપેનમાં C3H8 હતા, જ્યારે પ્રોપેનમાં C3H6, 2 હાઇડ્રોજન ઓછા થયા. ચલો બ્યુટેન, તો બ્યુટેનમાં કેટલા કાર્બન? 4, તો 1 2 3 અને 4. ગમે તે કોઈ એક જગ્યાએ દ્વિબંધ મૂકો, અહીં મૂકો, અહીં મૂકો, અહીં તમને જો અનુકૂળ પડે તે. ધારો કે મેં અહીં મૂક્યો. ચલો હવે બાકીના બંધ હાઇડ્રોજનથી પૂરા કરવાના. આ કાર્બન લઈએ તો આ કાર્બનની આજુબાજુ એક જ બંધ છે, તો પછી બાકીના 3 શું મૂકીએ? હાઇડ્રોજન. ચલો આ વચ્ચેનો કાર્બન લઈએ તો 1 2 3 બંધ થઈ ગયા, તો ખૂટે કેટલો? 1. આ કાર્બન લઈએ તો 1 2 3 થયા આજુબાજુ, તો હવે ખૂટે કેટલો? 1. આ કાર્બનની આજુબાજુ એક જ બંધ થયો, તો ખૂટે કેટલા? 3 હાઇડ્રોજન ખૂટે, તો 3 બંધ હાઇડ્રોજનથી બનાવી દો. તો પછી આ મુજબ સૂત્ર થશે. એનું સૂત્ર કેટલું થાય? કાર્બન કેટલા? 1 2 3 4, તો C4. હાઇડ્રોજન મળીએ 1 2 3 4 5 6 7 8, તો C4H8. બ્યુટેનનું C4H10 હતું, જ્યારે બ્યુટેનમાં 2 હાઇડ્રોજન ઓછા થયા, C4H8. તો પ્રથમ 3 અસંતૃપ્ત કાર્બન સંયોજનો. તો અસંતૃપ્ત કાર્બન સંયોજનો એમાં દ્વિબંધ વાળા હોય, ત્રિબંધ વાળા. તો આપણે દ્વિબંધ વાળા લીધા કે દ્વિબંધ વાળા 3 અસંતૃપ્ત કાર્બન સંયોજનો. તો દ્વિબંધ વાળા સંયોજનોમાં એક કાર્બન વાળો અસંતૃપ્ત સંયોજન ના મળે, 2 કાર્બનથી શરૂઆત થાય, તો 2 કાર્બન વાળો ઇથિન, 3 કાર્બન વાળો પ્રોપેન અને 4 કાર્બન વાળો બ્યુટેન. એનું બંધારણીય સૂત્ર લખો અને એના ઉપરથી એનું અણુ સૂત્ર લખો. હવે ત્રિબંધ ધરાવતા અસંતૃપ્ત કાર્બન સંયોજનો લઈએ. દ્વિબંધ વાળા લીધા, હવે કયા લઈએ? ત્રિબંધ વાળા અસંતૃપ્ત કાર્બન સંયોજનો. તો એમાં પણ 2 કાર્બનથી શરૂઆત થશે. પહેલા 1 કાર્બન વાળું અસંતૃપ્ત સંયોજન મળે નહીં. તો કાર્બનની સંખ્યા 2 હોય તો એવા સંયોજનનું નામ થાય ઇથાઇન. દ્વિબંધ હોય તો ઇથિન બોલાય, એક બંધ હોય તો એટલે 2 કાર્બન વાળો ઇથેન એક બંધ, દ્વિબંધ વાળો ઇથિન અને 3 કાર્બન વાળો ઇથાઇન. પાછળ આઈ પ્રત્યય લાગે. તો કાર્બનની સંખ્યા 2 હોય તેવું અસંતૃપ્ત કાર્બનિક સંયોજન ઇથાઇન. પછી એનું સૂત્ર લખીએ અને એનું બંધારણ દોરીએ. એ જ રીતે કાર્બનની સંખ્યા 3 હોય તો પછી પ્રોપાઇન બોલાય અને કાર્બનની સંખ્યા 4 હોય તો પછી બ્યુટાઇન બોલાય. ચલો હવે 2 કાર્બન વાળા ઇથાઇનનું પહેલા બંધારણ દોરીએ. ઇથાઇન એટલે કેટલા કાર્બન? 2. હવે 2 કાર્બન વચ્ચે આપણે શું મૂકીએ? ત્રિબંધ. એક બંધ તો છે, બાકીના 2 બંધ મૂકી દો એટલે ત્રિબંધ થઈ ગયા. હવે બાકીના હાઇડ્રોજનથી બંધ પૂરા કરવાના. કાર્બનની આજુબાજુ 4 બંધ હોય, ખૂટતા બંધ હાઇડ્રોજનથી પૂરા કરીએ. તો આ કાર્બનની આજુબાજુ 3 બંધ થઈ ગયા, ખૂટે કેટલો? 1, તો 1 હાઇડ્રોજન મૂકી દો.
હવે આ કાર્બનની આજુબાજુ 3 તો થઈ ગયા, તો એક હાઇડ્રોજન ખૂટે. તો ઇથાઇનનું બંધારણ આ મુજબ થાય. તો એનું સૂત્ર શું થાય? કાર્બન કેટલા? 1 ને 2, તો C2. હાઇડ્રોજન કેટલા? 1 2, તો C2H2. ઇથેનમાં C2H6 હતું, ઇથિનમાં C2H4 થયું, અને ઇથાઇનમાં એનાથી 2 હાઇડ્રોજન ઓછા થયા, C2H2 થયા. હવે 3 કાર્બનનો પ્રોપાઇન, તો 3 કાર્બન લખી દો લાઈનસર. ગમે તે એક જગ્યાએ ત્રિબંધ મૂકો, અહીં મૂકો અથવા અહીં મૂકો. ચલો આપણે અહીં ત્રિબંધ કરીએ. હવે બાકીના ખૂટતા હાઇડ્રોજન મૂકવાના. આ કાર્બનની આજુબાજુ એક બંધ છે, તો હવે ખૂટે કેટલા? 3 બંધ ખૂટે, 3 હાઇડ્રોજનથી પૂરા કરો. આ કાર્બનની આજુબાજુ 1 2 3 4 થઈ ગયા, કોઈ બંધ ખૂટતો નથી, એટલે કોઈ હાઇડ્રોજન આવશે નહીં. ચલો આ કાર્બનની આજુબાજુ 3 થયા, હવે ખૂટે કેટલો? 1, તો એક હાઇડ્રોજન મૂકો. ચલો હવે એનું સૂત્ર કયું થાય? 1 2 3 કાર્બન, તો C3, હાઇડ્રોજન 1 2 3 અને 4, તો C3H4. ચલો હવે કાર્બનની સંખ્યા 4 હોય તો બ્યુટાઇન, તો 4 કાર્બન લાઈનસર લખી દો. ગમે તે કોઈ એક જગ્યાએ ત્રિબંધ મૂકો, અહીં મૂકો અહીં મૂકો, કોઈ પણ જગ્યાએ. ધારો કે મેં અહીં ત્રિબંધ મૂક્યો. બાકીના ખૂટતા શું કરીએ? હાઇડ્રોજન મૂકીએ. ચલો આ કાર્બનની આજુબાજુ એક બંધ છે, તો બાકી 3 બંધ ખૂટે ને, તો 3 હાઇડ્રોજનથી પૂરા કરો. ચલો વચ્ચેનું કાર્બન, એમાં આજુબાજુ 2 બંધ છે, તો ખૂટે કેટલા? 2, તો 2 હાઇડ્રોજન મૂકો. આ કાર્બન, તો આ કાર્બનની આજુબાજુ 1 2 3 4 થઈ ગયા, તો આ કાર્બનની આજુબાજુ કોઈ હાઇડ્રોજન આવતો નથી. આ કાર્બન, તો આ કાર્બનની આજુબાજુ 3 થયા, ખૂટે કેટલો? 1, તો 1 હાઇડ્રોજન મૂકો. ચલો એનું સૂત્ર લખવું છે. 1 2 3 4 કાર્બન, તો C4, હાઇડ્રોજન 1 2 3 4 5 અને 6, તો C4H6. તો આ રીતે પ્રથમ 3 અસંતૃપ્ત કાર્બન સંયોજનોના નામ, સૂત્રો અને બંધારણ લખી શકાય. પ્રથમ આપણે દ્વિબંધવાળા લખ્યા, કારણ કે અસંતૃપ્ત સંયોજનોમાં દ્વિબંધે આવે ને ત્રિબંધે આવે. તો પહેલા આપણે દ્વિબંધવાળા 3 સંયોજનો લખ્યા, અને પછી ત્રિબંધવાળા 3 સંયોજનો. ઇથેનનું આણ્વીય સૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જણાવો. તો ઇથેન એટલે સંતૃપ્ત કાર્બન સંયોજન છે આ, કે જેમાં બધા કાર્બન વચ્ચે એક બંધ હોય. તો ઇથેનનું આણ્વીય સૂત્ર પહેલા લખીએ. ઇથેનનું આણ્વીય સૂત્ર, તો ઇથેન એટલે 2 કાર્બન, તો એનું આણ્વીય સૂત્ર થશે C2H6. પછી એનું બંધારણીય સૂત્ર એટલે બંધ દર્શાવતું સૂત્ર. આણ્વીય સૂત્ર એટલે સંખ્યા દર્શાવતું સૂત્ર, 2 કાર્બન 6 હાઇડ્રોજન. બંધારણીય સૂત્ર એટલે બંધ દર્શાવતું સૂત્ર, અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ એટલે ઇલેક્ટ્રોન દર્શાવતું સૂત્ર. ચલો હવે બંધારણીય સૂત્ર, તો ઇથેનમાં કાર્બન કેટલા છે? 2, અને ઇથેન છે એટલે સંતૃપ્ત કાર્બન સંયોજન છે, તો વચ્ચે એક બંધ જ આવે. ચલો 2 કાર્બન, બાકીના ખૂટતા બંધ હાઇડ્રોજનથી પૂરા કરવાના. તો કાર્બનની આજુબાજુ 4 બંધ હોય, એક આ છે, તો બાકી ખૂટે કેટલા? 3, તો બાકીના 3 બંધ હાઇડ્રોજનથી પૂરા કરો. આ કાર્બનની આજુબાજુ એક બંધ છે, તો બાકીના ખૂટતા બંધ કોનાથી પૂરા કરશો? હાઇડ્રોજનથી. તો આ ઇથેનનું બંધારણીય સૂત્ર. જો અણુસૂત્ર ડાયરેક્ટ ના આવડતું હોય તો પેલું બંધારણીય સૂત્ર દોરો, કે ઇથેનમાં 2 કાર્બન હોય, હાઇડ્રોજન મૂકી દો, પછી ગણી દો 1 2 3 4 5 અને 6. ડાયરેક્ટ આણ્વીય સૂત્ર નથી આવડતું તો પહેલા બંધારણીય સૂત્ર દોરો, અને બંધારણીય સૂત્ર ઉપરથી સંખ્યા ગણીને પછી ઉપર આણ્વીય સૂત્રમાં મૂકો. પછી ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. હવે બંધારણીય સૂત્ર ઉપરથી જ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સરળતાથી લખી શકાય. તો બંધારણીય સૂત્રમાં કાર્બન, ચલો 2 કાર્બન વચ્ચે એક બંધ છે, તો એનો મતલબ કે સામસામે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે. 2 ઇલેક્ટ્રોનથી એક બંધ છે, અહીં પણ એક બંધ છે, એટલે કાર્બનનો 1 ઇલેક્ટ્રોન અને સામે હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ચોકડીથી દર્શાવો, તો અહીં કાર્બનનો 1 ઇલેક્ટ્રોન છે, સામે હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, અહીં વચ્ચે બંને કાર્બનના ઇલેક્ટ્રોન છે. ચલો હવે આ બંધ છે, તો આ બંધમાં શું હશે? એક કાર્બનનો ઇલેક્ટ્રોન અને એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. અહીં પણ એ જ રીતે એક કાર્બનનો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ચોકડીથી દર્શાવો. ચલો આ બાજુ પણ એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો, અહીં એક કાર્બનનો, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, અહીં પણ એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો. આ રીતે સરળતાથી લખી શકાય. નહીં તો પછી પેલી આગળના પ્રશ્નવાળી રીત છે કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6, એટલે ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 4 થાય.
તો કાર્બનની સંયોજકતા કક્ષામાં ખૂટે છે કેટલા? 4. તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે 2 કાર્બન દર્શાવે છે તો 2 કાર્બનની આજુબાજુ એની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવાના 1 2 3 4. ચલો આ કાર્બનની આજુબાજુ પણ 1 2 3 અને 4. હવે સામે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 1 થાય. તો પછી એની આજુબાજુ દર્શાવવાનો કેટલો ઇલેક્ટ્રોન? 1. તો આ હાઇડ્રોજન એનો એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન એનો એક ઇલેક્ટ્રોન, અહીં એક ઇલેક્ટ્રોન, આ રીતે દર્શાવો એટલે આ રીત વધુ સરળ પડે. બરાબર? જે બંધ છે તો એક બંધનું નિર્માણ 2 ઇલેક્ટ્રોનથી થાય. અહીં 2 કાર્બન છે તો બંને ઇલેક્ટ્રોન સામસામેના કાર્બનના હશે. અહીં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ છે તો એક ઇલેક્ટ્રોન કાર્બનનો હશે, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અલગ પાડવા માટે ચોકડીથી દર્શાવીએ છીએ. તો આ છે એ એનું શું કહી શકાય? ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. બીજો પ્રશ્ન, ઇથિનનું આણ્વીય સૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દર્શાવો. આગળ ઇથેનનું હતું, હવે ઇથિનનું છે. ઇથિન એનો મતલબ કે દ્વિબંધ વાળું સંયોજન. તો ઇથિનનું પહેલા આણ્વીય સૂત્ર લખીએ. ઇથિનનું આણ્વીય સૂત્ર, તો ઇથિનનું આણ્વીય સૂત્ર છે C2H4. પછી એનું બંધારણીય સૂત્ર લખીએ. બંધારણીય સૂત્ર એટલે બંધ દર્શાવતું સૂત્ર, સંખ્યા દર્શાવતું સૂત્ર, 2 કાર્બન 4 હાઇડ્રોજન, આ સંખ્યા દર્શાવતું સૂત્ર એને આણ્વીય સૂત્ર કહેવાય અને બંધ દર્શાવતું સૂત્ર એને બંધારણીય સૂત્ર કહેવાય. તો 2 કાર્બન છે અને ઇથિન છે તો 2 કાર્બન વચ્ચે શું છે? દ્વિબંધ. ચલો બાકીના ખૂટતા હાઇડ્રોજન મૂકો. આ કાર્બનની આજુબાજુ 2 બંધ છે તો કેટલા બંધ ખૂટે? 2. તો બાકીના 2 બંધ હાઇડ્રોજનથી પૂરા કરો. આ કાર્બનની આજુબાજુ 2 બંધ છે તો બાકીના 2 બંધ હાઇડ્રોજનથી પૂરા કરો. તો આ શું થયું? ઇથિનનું બંધારણીય સૂત્ર. પછી ઇથિનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તો આના આધારે જ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ લખવાનું. ચલો કાર્બન કાર્બન, અહીં હાઇડ્રોજન, અહીં હાઇડ્રોજન, અહીં હાઇડ્રોજન, અહીં હાઇડ્રોજન. ચલો હવે 2 કાર્બન વચ્ચે કેટલા બંધ છે? દ્વિબંધ. તો એનો મતલબ કે આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન અને આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોનથી એક બંધ રચાય, આ ઇલેક્ટ્રોનથી એક બંધ રચાય. એટલે સામસામે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી 2 બંધ રચાણા છે એટલે વચ્ચે 2 ઇલેક્ટ્રોન દર્શાવવાના. ચલો હવે આ બંધ રચાણો તો એમાં એક ઇલેક્ટ્રોન કાર્બનનો છે અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન. તો કાર્બનનો ઇલેક્ટ્રોન ટપકાથી દર્શાવો, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ચોકડીથી. ચલો અહીં જે બંધ રચાણો તો એમાં એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, એક કાર્બનનો. ચલો આ બંધ રચાણો તો એમાં એક કાર્બનનો, એક હાઇડ્રોજનનો. આ બંધ છે તો એમાં એક કાર્બનનો, એક હાઇડ્રોજન. કાર્બનનો ટપકાથી દર્શાવવાનો, હાઇડ્રોજનનો ચોકડીથી. તો આ શું થયું? એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. એટલે બંધારણીય સૂત્રના આધારે જ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દર્શાવવાનું. ઇલેક્ટ્રોન દર્શાવતું સૂત્ર એને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહેવાય. ઇથાઇનનું આણ્વીય સૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દર્શાવો. તો પ્રથમ ઇથેનનું લીધું, પછી ઇથિનનું. ઇથેન એટલે એક બંધ વાળું સંયોજન, ઇથિન એટલે દ્વિબંધ વાળું સંયોજન અને ઇથાઇન એટલે ત્રિબંધ વાળું સંયોજન. તો ઇથાઇનનું આણ્વીય સૂત્ર લખીએ. તો ઇથાઇનનું આણ્વીય સૂત્ર થશે C2H2, 2 કાર્બન 2 હાઇડ્રોજન. પછી એનું બંધારણીય સૂત્ર લખીએ. તો બંધારણીય સૂત્રમાં કાર્બન કેટલા? 2 અને 2 કાર્બન વચ્ચે શું મૂકવાનું? ત્રિબંધ. ઇથાઇન છે એટલે 2 કાર્બન વચ્ચે ત્રિબંધ. બાકીના ખૂટતા હાઇડ્રોજન મૂકો. ચલો આ કાર્બનની આજુબાજુ 3 બંધ થઈ ગયા, ખૂટે કેટલો? 1 બંધ. તો એક હાઇડ્રોજન મૂકી દો. કાર્બનની આજુબાજુ 4 બંધ પૂરા કરવાના. ચલો આ કાર્બનની આજુબાજુ 3 થઈ ગયા, ખૂટે કેટલો? 1 બંધ. તો એક હાઇડ્રોજનથી પૂરો કરો. તો આ એનું બંધારણીય સૂત્ર. પછી એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તો બંધારણીય સૂત્ર ઉપરથી જ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ લખવાનું. ચલો 2 કાર્બન, પછી આ બાજુ હાઇડ્રોજન લખી દો. બંધની જગ્યાએ ઇલેક્ટ્રોન દર્શાવવાના. ચલો વચ્ચે કેટલા બંધ છે? 3. તો એનો મતલબ કે 3 ઇલેક્ટ્રોન આ કાર્બનના છે અને 3 ઇલેક્ટ્રોન આ કાર્બન, એટલે સામસામેના એક ઇલેક્ટ્રોનથી 3 બંધ રચાય. તો આ પ્રમાણે તો 3 ઇલેક્ટ્રોન આ કાર્બનના અને 3 ઇલેક્ટ્રોન સામેના કાર્બનના, એટલે વચ્ચે ત્રિબંધ થશે ને સામસામે. પછી અહીં બંધ રચાણ, એમાં એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ચોકડીથી દર્શાવો, કાર્બનનો ઇલેક્ટ્રોન ટપકાથી દર્શાવો. ચલો અહીં પણ એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન.
આ એનું શું થશે? ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો ભાગ 3 અહીં પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના મુદ્દા શ્રીમતી NG ચૌહાણ દ્વારા ભણાવવામાં આવશે.